નમસ્કાર મિત્રો, ભારત સરકારના સત્તાવાર ગેઝેટમાં તાજેતરમાં જ એક મોટો દસ્તાવેજ અપલોડ થયો છે. એક એવું લિસ્ટ જેમાં કુલ 40 ચોક્કસ સવાલો છે. જ્યારે તમારા ઘરે સેન્સસ 2027ના અધિકારીઓ આવશે ત્યારે તેઓ તમને બરાબર કઈ બાબતો પૂછશે? શું તેમાં કોઈ નવા આશ્ચર્યજનક ફેરફારો છે? ચાલો કોઈ પણ જાતના વહેમ વગર સરકારી દસ્તાવેજના આધારે જાણીએ કે આ 40 પ્રશ્નોમાં તમારા માટે શું નવું છે. શરૂઆતના પ્રશ્નો સામાન્ય ઓળખ સાથે જોડાયેલા છે. પરિવારના દરેક સભ્યનું નામ, વડા સાથેના સંબંધ, લિંગ, જન્મ તારીખ, ઉંમર અને લગ્ન સમયની ઉંમર. આ સાથે માતા પિતાના જીવનસાથીની વિગતો, ધર્મ અને જાતિ, SC, ST કે કાસ્ટ અંગેની માહિતી પણ નોંધવામાં આવશે. આ આંકડાઓથી સરકારશ્રીને ખબર પડે છે કે આપણા દેશનું ફેમિલી સ્ટ્રક્ચર કેવું છે અને કયા વિસ્તારમાં કેવી જરૂરિયાતો છે. હવે આવે છે સૌથી મહત્વનો ભાગ. માત્ર તમે કેટલું ભણ્યા છો એટલું જ નહીં, પણ તમારી ડિજિટલ સાક્ષરતા કેટલી છે, એટલે કે તમે ટેકનોલોજી સાથે કેટલા જોડાયેલા છો તે પણ પૂછવામાં આવશે. સાથે તમે છેલ્લા 1 વર્ષમાં શું કામ કર્યું, તમારી આર્થિક પ્રવૃત્તિ શું છે, ઉદ્યોગ, વ્યવસાય કે તમે નોકરીની શોધમાં છો. આ તમામ વિગતો દેશમાં નવા રોજગારના અવસરો અને ડિજિટલ ઇન્ડિયાના પ્રોજેક્ટ્સ પ્લાન કરવામાં મદદ કરશે. આ વખતે કેટલાક અત્યંત રસપ્રદ સવાલો ઉમેરાયા છે, જેમ કે તમારું જન્મ સ્થળ, તમે અહીં ક્યારે અને શા માટે શિફ્ટ થયા, અને ખાસ કરીને COVID-19 રસીકરણનું સ્થળ. આ ઉપરાંત દેશમાં ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કેટલું પહોંચ્યું છે તે જાણવા બેંક ખાતાઓની કુલ સંખ્યા પણ પૂછવામાં આવશે. આઈડી સંબંધિત બાબતોમાં મોબાઈલ નંબર, આધાર નંબર, વોટર આઈડી, પાસપોર્ટ નંબર અને ડ્રાઇવિંગ લાયસન્સની ઉપલબ્ધતા વિશે જો ઉપલબ્ધ હોય તો પૂછવામાં આવશે. તો મિત્રો, સોશિયલ મીડિયાની કોઈ પણ અફવાઓમાં આવ્યા વગર સમજી લો કે આ 40 સવાલો માત્ર અને માત્ર આપણા દેશના યોગ્ય વિકાસ, બજેટ અને નવી યોજનાઓ બનાવવા માટે જ છે. જ્યારે પણ સેન્સસ અધિકારી આવે ત્યારે સાચી અને સચોટ માહિતી આપી દેશના વિકાસમાં ભાગીદાર બનો. આ માહિતી તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો અને આવી સચોટ માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.